જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતી કથામ લભેત. એક જન્મ નહીં, બે જન્મ નહીં, અનેક 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 જન્મના જ્યારે પુણ્યનો ઉદય થાય ને સાહેબ, ત્યારે આવા સત્કર્મમાં આવવા માટેનો વિચાર આવે. આવવા માટે કેટલા પુણ્ય જોઈએ? પણ ખાલી વિચારને અમલ મૂકવા માટે તો આપણા જીવતરોના, આપણા પૂર્વજોના, પૂર્વોના બધા પુણ્ય હોય. યાદ રાખજો, આપણા પૂર્વજોનું પુણ્ય હોય, આપણા પૂર્વ જન્મનું પુણ્ય હોય, આપણે અંદરથી આ કથામાં આપણે જવું જ છે એવી પ્રતિજ્ઞા હોય, ભગવતીની ઈચ્છા હોય અને ભગવતીની કૃપા હોય, ત્યારે આવા સત્કર્મોમાં આપણને આવવાનો લાભ મળે છે. સૌથી પહેલા આપણા પૂર્વજોના પુણ્ય, આપણા વડીલોના પુણ્ય, એ બધાએ પુણ્ય ભેગા થાય. એની સાથે સાથે આપણા પૂર્વ જન્મના પુણ્ય ભળે, ત્યારે વિચાર આવે. વિચાર આવે ત્યારે આપણે કઠોર પ્રતિજ્ઞા કરવી પડે કે ના, ગમે તે થાય, ધંધાની અંદર નુકસાન થાય તો થાય, છોકરાની પરીક્ષા બગડે તો બગડે, મારે જવું છે. સંભાળવા વાળા સંભાળી લેશે. ઘરની અંદર ટિફિન બનાવવાનું 10 દિવસ બંધ થાય તો થાય, હોટલમાં જમી લેશે. પ્રતિજ્ઞા જવું જ છે. એ જવાની પ્રબળ ઈચ્છા હોય ત્યારે માં ભગવતીની કૃપા અને માં ભગવતીની ઈચ્છા હોય એમાં કે ના, જીવ આમાં સામેલ થાય, ત્યારે સાહેબ આવા સત્કર્મોની અંદર આપણને આવવાનો શુભ અવસર પ્રાપ્ત થતો હોય છે. અને આપ બધાની ઉપર ખરેખર માં ભગવતીની અખંડ સરસ્વતીની કૃપા તો છે જ. સાથે સાથે માં અંબાનો આ દરબાર છે કે જેણે આપણને અહીંયા બોલાવ્યા છે અને એની કૃપાથી આપણે બધા આવ્યા છીએ. તો જ્યારે આપણે એની કૃપાથી અહીંયા આગળ આવ્યા હોઈએ અને મા ભગવતીને યાદ કરતા હોઈએ, ઘણો બધો સમય થઈ ગયો હોય, ઘણા બધા સમયથી રાહ જોતા હોઈએ, ત્યારે મા ભગવતીને એમ પણ તો કહીએ કે માં, હવે અમે આવ્યા છીએ તો તું તો અહીંયા આવ. આપણે એને નિમંત્રણ તો આપવું પડે ને, હા, આવકાર તો આપવો પડે. ઘણો બધો સમય થઈ ગયો છે માં, બહુત દેર કર દી હૈ માં, અબ તો આ જાઓ. અને માને જ્યારે યાદ કરીએ ત્યારે માં યાદ આવે જ, અને માને યાદ કરી અને તેડા કરીએ છીએ કે માં આવી જાઓ હવે તમે.